અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી। આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા મહત્વના મુદ્દે વાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરમાં એન્ટ્રી ગેટ બનાવવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાતના પ્રવેશ દ્વાર વિકસાવવામાં આવશે। પ્રવેશ દ્વાર વિકસાવવા મામલે આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી। એન્ટ્રી ગેટનું કામ રસ ધરાવતી કંપનીઓને સોંપવામાં આવશે, જો કે કામ કરનાર કંપની પોતાની જાહેરાત પણ કરી શકશે। ઉલ્લેખનીય છે કે અગાઉ એએમસી દ્વારા ડેવલપ કરવાની વાત હતી, પરંતુ હવે રસ દાખવતી કંપનીઓને કામ સોંપવામાં આવશે। આ મામલે શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। મહાનગરપાલિકાની અંદર અનેક લોકો જ્યારે આવતા હોય ત્યારે જે સિટીના એન્ટ્રી ગેટો છે એ સરસ સ્માર્ટ સિટી અનુરૂપ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આપણે શાંતિપુરાથી દાખલ થાય વ્યક્તિ, સૌરાષ્ટ્રમાંથી દાખલ થાય, ઉત્તર ગુજરાતમાંથી દાખલ થાય, અથવા તો આપણે વાત કરી કે દાહોદ બાજુથી જ્યારે વ્યક્તિ કઠવાડા બાજુથી દાખલ થાય ત્યારે સિટીની અંદર જ્યારે બેસતા અને સ્માર્ટ સિટીની અંદર ત્યાં ગેટ બનાવી પીપીપી મોડલ પર જે રીતે આજ હાલમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ છે એવા રોડો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। પરિણામે ત્યાં આગળ આપણે વાત કરીએ કે ખૂબ જ સારા રોડ હોય, ફાઉન્ટેનની વ્યવસ્થા હોય, આપણે વાત કરીએ કે ત્યાં આગળ અલગ પેડેસ્ટ્રિયન ટ્રેન હોય, ફૂટપાથ હોય અને સંપૂર્ણ ખર્ચો પીપીપી મોડલ પર કરવામાં આવે અને સિટીની સુશોભનમાં પણ વધારો થાય, લોકોને સ્માર્ટ સિટીમાં આવે અને અહેસાસ થાય એવા પ્રકારના એન્ટ્રી ગેટો અને એની એન્ટ્રી લગભગ 1 થી 1.5 કિલોમીટરની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। પરિણામે કોર્પોરેશન પર પણ કોઈ પણ જાતનું ભારણ આવે નહીં અને આપણે વાત કરીએ કે સરસ મજાના એન્ટ્રી ગેટ ફાઉન્ટેન સાથે, લેન્ડસ્કેપિંગ સાથે બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સાંભળ્યા તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। અમદાવાદ નિકોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો અને નિકોલ વિસ્તારમાં ગટરનું પાણી જે ઉભરાય છે તેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગોપાલ ચોકમાં ગટરનું પાણી ભરાવાની બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી, જેમાં અવારનવાર જે પાણી ભરવાની સમસ્યા સામે આવી છે તેને લઈને આજરોજ અધિકારીઓને પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ આદેશો આપવામાં આવ્યા છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। પૂર્વની અંદર જે ખારીકટ કેનાલ વર્ષોની જૂની સમસ્યા હતી, કોંગ્રેસના સમયગાળા દરમિયાન આ ખારીકટ કેનાલનું હાલ પુનઃનિર્માણ ચાલી રહ્યું છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીએ 1200 કરોડ રૂપિયા પૂર્વના લોકોની ચિંતા કરીને ખારીકટ કેનાલના ફેઝ 1 માટે એની ફાળવણી કરી હતી। હાલ લગભગ તેનું કામ પૂર્ણતાના આરે છે। ફેઝ 2 માટે પણ આપણે વાત કરીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ એના માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરી છે, સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। આમ પૂર્વની જે વર્ષો જૂની સમસ્યા હતી તેમાં થોડા દિવસો નિકોલ વિસ્તારની અંદર તકલીફ પડી, ડમી જે મારેલી હતી, ખારીકટ કેનાલનું કામ ચાલતું હતું પુનઃનિર્માણનું, પરિણામે ત્યાંના વિસ્તારની અંદર ડ્રેનેજ બેગ મારતું હતું, પરંતુ તે કામ લગભગ પૂર્ણતાના આરે છે અને પૂરું થઈ જવા આવ્યું છે। ત્યારે ગઈકાલથી ગોપાલ ચોકની અંદર જે ગટર ઉભરાવાની સમસ્યા હતી એનો અંત આવ્યો છે અને જે ડ્રેનેજના લેવલ છે એ પણ 3 ફૂટ જેટલા નીચે મળી રહ્યા છે। આમ આપણે વાત કરીએ કે જે કામ અમે કરીએ ચોક્કસ કરીએ, લાંબા સમય માટેનું કરીએ, એ માટે થોડા દિવસ તકલીફ પડી નિકોલવાસીઓની, તે બદલ પણ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ। ભવિષ્યની અંદર લોંગ ટર્મના પ્લાનિંગને કારણે હવે કોઈ પણ જાતની ભવિષ્યમાં ત્યાં આગળ આ તકલીફ ઊભી થશે નહીં। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, નિકોલની જે પાણી ગટરનું ભરાવાની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને ખાસ આદેશો આપવા માટે તેમણે વાત કરી છે। અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, ત્યારે મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત મનપા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરમાં આવેલા ડ્રેનેજની કેચપીટો સાફ કરવામાં આવી રહી છે। 15 જૂનના આસપાસ ચોમાસું શરૂ થતાં પહેલાં મનપા દ્વારા 3 વાર કેચપીટ સફાઈ કરવામાં આવશે અને વરસાદ દરમિયાન આ કેચપીટોમાં કચરો ન આવે તે માટે પ્લાસ્ટિક ઢાંકવામાં પણ આવશે, જેથી પાણીની સાથે જતો કચરો અટકે અને પાણી ભરાવાની સમસ્યા ના થાય। મનપા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, પરંતુ ચોમાસાના પહેલા વરસાદમાં મનપાના પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જતા હોય છે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળો। ચોમાસું 15 જૂનથી શરૂ થાય તો મહાનગરપાલિકા દ્વારા તેની તૈયારીના ભાગરૂપે જેટલી પણ કેચપીટો હાલ સિટીની અંદર આવેલી છે એ તમામ વોર્ડની અંદર કેચપીટો એની સાફ કરવા માટેની તૈયારી ચાલુ કરવામાં આવી છે। એ કેચપીટનું મોનિટરિંગ થાય, એની સફાઈ બીજી વાર પણ કરવામાં આવશે અને છેલ્લે ચોમાસા નજીક આવશે ત્યારે તેની અંદર કચરો ન ભરાય એટલા માટે તેને કવરથી ઢાંકવામાં પણ આવશે અને પરિણામે ચોમાસાનું પાણી કેચપીટની અંદર સહેલાઈથી જઈ શકે।
બહુ જ ઓછા કેમેરા છે જેની કનેક્ટિવિટી કદાચ મળી ના હોય એની અમે વાઈફાઈ દ્વારા પણ ચાલુ કરીશું અને જ્યાં ટોરેન્ટનું કનેક્શન નહીં હોય તો ત્યાં આગળ અમે સોલર પેનલનો ઉપયોગ કરી એવા કેમેરા ચાલુ કરવા માટે જઈ રહ્યા છે. પરંતુ બહુ આની સંખ્યા નજીવે છે. હાલ સિટીની અંદર 5000 કરતાં વધારે કેમેરા વર્કિંગ કન્ડિશનમાં છે. અમારા તમામ અંડરબ્રિજો છે કે જે ચોમાસા દરમિયાન એનું લેવલ ઓટોમેટિક બેરિયરથી બંધ થતા હોય છે એ અંડરબ્રિજોની અંદર પણ કેમેરા એ બધા જ વર્કિંગ કન્ડિશનમાં છે. એસજી હાઈવે પરના સીસીટીવી કેમેરા જે છે તે કોની જવાબદારીમાં આવે છે? એએમસી, ઔડા કે નેશનલ હાઈવે? સામાન્ય રીતે એસજી હાઈવે એ નેશનલ હાઈવેનો એક પરિપાટ છે. ત્યાં આગળ આપણે વાત કરીએ કે કેમેરા નાખવામાં પણ આવેલા છે. એનું સંચાલન પણ અલગ અલગ કોર્પોરેશનની અંદરથી, તદુપરાંત પોલીસ વિભાગ પણ એનું સંચાલન કરતી હોય છે. કેમેરાના ઉપયોગ મદદથી અનેક વસ્તુઓ ડિટેક્ટ થતી હોય છે. ડૂબી જાય તો તેને બચાવવા માટે કયા પ્રકારની સિસ્ટમ ખરીદી કરવામાં આવે? સામાન્ય રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો દેશનો સૌપ્રથમ રિવરફ્રન્ટ આદરણીય દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ ત્યારે બનાવવામાં આવ્યો હતો. હાલ તેની લંબાઈ 11 કિલોમીટર કરતાં પણ વધારે છે અને સાબરમતી નદીની અંદર બંને કાંઠે પાણી વહી રહ્યું છે. જ્યારે નદીની અંદર કોઈ આપણે વાત કરીએ કે અજાણ્યા જરા આપણે વાત કરીએ કે આ નદીની અંદર કોઈ વસ્તુ પડે અથવા તો ડેડ બોડી નીચેના ભાગમાં હોય તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રીપ ટ્રેકર અંડર વોટર સિસ્ટમ કે રિમોટલી ઓપરેટેડ વ્હીકલ એક વસાવવાનું નક્કી કર્યું છે. પરિણામે નદીમાં છેક તળિયે કોઈ પણ વસ્તુ હોય, ડેડ બોડી હોય તો એને તરત જ આઈડેન્ટિફાઈ થાય. આ સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ઉપર આધારિત છે. આ સાધન ફાયર વિભાગની અંદર ખૂબ જ ઉપયોગી થશે અને લગભગ 200 મીટર સુધી જમીનમાં નીચે જઈને પાણીની અંદર નીચે જઈ એ વસ્તુને અથવા તો ડેડ બોડી હશે એને શોધી શકશે. અને આ મશીન છે રાત્રિના સમયે પણ સામાન્ય રીતે મરઘીવા અથવા તો ફાયરના જવાનો પાણીની અંદર રાત્રિના સમયે જઈ શકતા નથી તો આ સેન્સરની મદદથી રાત્રિના સમયે પણ એનું ટ્રેક સ્થાન શોધી શકશે. અને જ્યારે મહાનગરપાલિકા પાસે અનેક તળાવો આવેલા છે, રિવરફ્રન્ટ મોટામાં મોટો રિવરફ્રન્ટ છે ભારતનો, ત્યારે આ મશીન એ ફાયર વિભાગને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ થશે. કેટલાના ખર્ચ? લગભગ આ મશીનની અંદાજિત કિંમત 95 લાખથી 1 કરોડ રૂપિયાની છે. પરિણામે આપણે વાત કરીએ કે કોઈની જિંદગી પણ બચાવી શકાય અને કોઈ વસ્તુ જ્યારે નદીના તળિયે હોય તો એને શોધી પણ શકાય અને એના જે લ્યુમેન્સ છે રાત્રિના સમયે પણ આપણે કેમેરો ખૂબ જ સારી રીતે કામગીરી કરી શકીએ છીએ. બ્રિજ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે ખરો? કારણ કે એ જ કોન્ટ્રાક્ટરનો બ્રિજ ઓપન કરવામાં આવી રહ્યો છે ત્યારે પેલો તોડવાનો કોઈ નિર્ણય? હાલ એ લીગલ મેટર છે. હાટકેશ્વર બ્રિજ, પલ્લવ બ્રિજ છે તેની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે અને હાલ એના ફાઇનલ ટેસ્ટ છે, લોડ ટેસ્ટ એ ચાલી રહ્યા છે. લોડ ટેસ્ટ પત્યા પછી એના સંપૂર્ણ આપણે વાત કરીએ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય લગભગ 15 થી 20 દાડાની અંદર એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ એજન્સી જ્યારે હેન્ડ ઓવર કરશે ત્યાર પછી ટૂંક સમયની અંદર લગભગ મે મહિનાના બીજા કે ત્રીજા વીકની અંદર તેનું લોકાર્પણ કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ ડે ની અંદર રિક્રિએશન વિભાગ દ્વારા અલગ અલગ કાર્યક્રમો નક્કી કરવામાં આવતા હોય છે જેની અંદર આપણે વાત હેરિટેજ વોક હોય, હેરિટેજ જે વિસ્તાર આવેલો છે સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી દર વર્ષે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવતું હોય છે. આપણે સાંભળ્યા જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ અલગ અલગ મુદ્દાઓને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. તેને લઈને આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા આ નિર્ણયો અમલીકરણ પણ કરવામાં આવશે. દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.